હિનાબેન ઠાકોર આપના પત્ની પણ કલાકાર જ છે. હા, આ મુલાકાત કેવી રીતે થઈ? એ જે મારા માસી છે ને એમની ભણે છે અને હગામ હગું છે એટલે મારા ધર્મપત્ની છે. તો બરોબર છે દોસ્તો, પણ આ ગેનીબેન ઠાકોર દોસ્તો હાલમાં ગેનીબેન નો વિડીયો ફૂલ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો. આગળ વિડીયો જોજો. સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે, કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે, લગ્નની નોંધણી ગામમાં થાય અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોની સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે. ભૂતકાળમાં આપણે 5000 વર્ષ પાછળ જઈએ તો રામચંદ્ર ભગવાનનો સ્વયંવર સીતાજીનો રચાણો એ ટાઈમે પણ રામ ખુદ ભગવાન હતા છતાં પણ એ જનકપુરી ગયા હતા. એટલે દીકરીના ગામની અંદર જ તમામ લગ્નની વિધિ થતી હોય છે. તો ભલે લવ મેરેજ, આપણે લવ મેરેજના વિરોધી નથી, સંમતિવાળા લવ મેરેજ થાય તો એમાં કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમાજનો હોય અને સ્કૂલમાં ભણતા હોય કે વેલ સેટ હોય તો એની અંદર કોઈ મા બાપને વાંધો ના હોય કે સમાજને ના હોય. પણ મેં કીધું એમ કે ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે અને એનો અંજામ ખરાબ આવે છે. એટલે આજે વિધાનસભામાં બિલ લાવ્યું તે બોલવાનું તો બોલી ગયા છે દોસ્તો, પણ જે આ ભાઈ અત્યારે વિડીયોમાં જે બોલી રહ્યા છે દોસ્તો તે સાચું છે કે ખોટું છે દોસ્તો, આપણે તેના વિડીયો પરથી જ કમેન્ટ કરવાની છે દોસ્તો અને આ વિડીયોને શેર કરવાનો છે. ત્યારબાદ ગબ્બર ઠાકોર પણ એમને શું બોલ્યા. તો રાખડી તો કોઈ બાંધી નથી, પિનલ લગ્ન કરે એવું તો છે નહીં. પિનલ કોઈ મોં માસીના થતા નથી. એ અમારે એવા કોઈ સગાના લગવા ખાલી એક સમાજના છે એ રીતે અમે લગ્ન કર્યા છે. પછી બાકી સોશિયલ મીડિયામાં જે લોકોને જે કેવું હોય કહી શકે છે. રુદ્રભાઈ અમારા ઘેર આયા અને મેં કીધું બોર ચાખવા. રુદ્રભાઈ કેવું લાગે બોર? કેટલા ખાઈ ગયા ફરી વેડ્યા ખાવા હોય તો આવી જાજો 15 દિવસમાં કે બોર પતી જાય. ઉલી રાહે તો નહીં મળી. રુદ્રભાઈ એમ કે હું બીજી વાર આવશે. ઠાકોર સમાજના બંધારણનું વધુ એક વખત ઉલ્લંઘન થયું હોય તેવું સામે આવ્યું છે. બનાસકાંઠા બાદ હવે પાટણમાં આ ઘટના બની છે. પાટણમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું છે. બંધારણનું ઉલ્લંઘન થયું તેવું સામે આવ્યું. મગનજી ઠાકોરે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. લગ્નમાં ડીજેના તાલે ગરબાનું આયોજન કરાયું. સાતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે લગ્ન પ્રસંગ યોજાયો હતો. કોરડા ગામના યુવા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન હતા. મગનજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડ્યું. રાસ ગરબામાં ડીજેનો વિડીયો વાયરલ થયો છે. સાંસદ ગેનીબેન ઠાકોર જે અભ્યુદયના કાર્યક્રમમાં પણ સંમેલનમાં પણ ઉપસ્થિત હતા મંચ પર અને એમણે બંધારણને લઈને મોટી વાત કરી હતી, ટકોર કરી હતી. અને આ એ જ ગેનીબેન છે જેમના અત્યારે ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યા છે. કારણ કે એ ઠાકોર સમાજના જ એક અગ્રણીના ત્યાં પહોંચે છે, રિસેપ્શનમાં ભાગ લે છે અને હસી ખુશી એન્જોય કરતા જોવા મળે છે. એટલે આપ વિચારો કે જે બંધારણની વાત મંચ પરથી કહેવામાં આવે છે સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા, અને એ જ ગેનીબેન ઠાકોર બંધારણ ઘડાયા બાદ ત્યાં રિસેપ્શનમાં જાય છે જે ભપકાદાર લગ્ન છે એના. એટલે આ બેવડી નીતિ નથી તો શું છે? અને આ ચર્ચા એટલા માટે જ છે કારણ કે આગેવાનો જો આ વાતને ગ્રહણ નહીં કરે અને એ એવું નહીં બતાવે પિક્ચર, તો પછી આગળના જે સામાન્ય લોકો છે, જે સમાજના લોકો છે, એ શું આમાંથી પાઠ મેળવશે? ત્યારબાદ આપણે એક ગેનીબેન ઠાકોરનો પણ વિડીયો જોશું દોસ્તો, અને ગેનીબેન ઠાકોરનો વિડીયો દોસ્તો જોઈને તમને વિચાર કરવો પડશે દોસ્તો કે ગેનીબેન શું બોલ્યા છે દોસ્તો. ત્યારબાદ વિડીયો જોવો. દીકરીની જવાબદારી ઘણી બધી જાય છે ત્યારે હું તમને બતાવીને તમામ સમાજને ખાતરી આપું છું કે આ ભેટાની મર્યાદા શું છે, એની શાન માન શું છે, એની સંસ્કૃતિ શું છે, કે જીવું ને જાગવું ને ત્યાં સુધી આ તમારી ભેટાની આબરૂને દવા દઉં એની હું તમને બધાને ખાતરી આપું. હું વિધાનસભામાં જ્યારે રાજીનામું આપવા ગઈ ને ત્યારે આનંદ, એટલો આનંદ કે મારું રાજીનામું, આપણે સાહેબ કહેતા હતા એમ કે રાજીનામું ચોરી ચૂપીથી દાદા આપવા માટે, અને આ તો ઢોલ વગડાઈને ફટાકડા ફોડ્યા, બુકે લાવ્યા અને બધા કાર્યકરો હાજર રહ્યા. ત્યારે મેં પોતે મારી જાતને પૂછ્યું કે શું કોંગ્રેસની તાકાત છે કે મારું રાજીનામું આપતા પણ કોંગ્રેસમાં માહોલ, લોકોમાં માહોલ ને મતદારોમાં માહોલ. અને એટલા માટે મારું રાજીનામું એ વ્યક્તિગત સ્વાર્થ માટે નતું આપવાનું. મારું રાજીનામું મતદારો જોડે વિશ્વાસઘાત માટેનું નતું. મારું રાજીનામું કોંગ્રેસ પાર્ટી સાથેના વિશ્વાસઘાત માટેનું નતું. અને ગૌરવવંતું રાજીનામું હતું
હતું ત્યારે એનો જે હરખ હોય એ પણ અલગ પ્રકારનો હતો અને એટલા માટે કરીને અમિતભાઈ અને એમણે વિધાનસભામાં પણ સન્માનનો કાર્યક્રમ રાખ્યો અને એમણે કીધું છે કે ભલે પણ તમે અત્યારે મને લોકસભામાં મૂકો પણ એક વખત પાછી ગુજરાત વિધાનસભામાં આવી